कुछ तो हुआ है क्या हुआ क्या हुआ લ્યો બોલ કેવું કહેવાય પાણી પીવું છે એમ પૂછે છે વાહ વીરુ શું લાયા તો એક કાંડ થઈ ગયો તો હું તમને બતાવું એક અહીંયા છે ને બોલેરો ફટકાણો આજે ભાઈ હાથે ફટકાણો ગુડ મોર્નિંગ મિત્રો 8 વાગી ગયા મિત્રો 8 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ છે ને ભાઈ હાઈવે ઉપરથી કર્યો સ્ટાર્ટ ચેક કરો હમણાં એક મિની બસ આવે છે અમદાવાદવાળી કદાચ અમદાવાદવાળી હશે એટલે વલભીપુર સાઈડથી આવે ટૂંકમાં આપણું મોર્નિંગ છે ને ભાઈ સવારે રોડ ઉપરથી વ્લોગ સ્ટાર્ટ કર્યો અહીંયા છે ને આપણા 4 પાર્સલ આવે છે લેવા આવ્યા છીએ અમારા મોર્નિંગમાં બધા આવા કામ હોય તો એ અત્યારે અહીંયા આવે છે ને તો સવારમાં જ પોગી જાય છે લક્ઝરીમાં આવ્યા છે તો અત્યારે અમે લેવા માટે આવ્યા હતા આંખ્યું નથી ખુલતી દો આમ સૂર્યનો પ્રકાશ સામો પડે આવી તો ચાલો આપણું પાર્સલ આવી ગયું છે ને જોઈએ શું શું આવ્યું છે એમાં ડાબી મિત્રો ડબ્બા બધા દુકાને આવી ગયા છે લેતા હોય ઓછું બધું કંઈ પડ્યું છે હવે એને છે ને ફ્રીજમાં મૂકી દઈએ અને પછી હું નાવા ધોવા માટે જાઉં મસ્ત મજાનું નાહી લઉં A few moments later. તો ચાલો મિત્રો ભાઈ મસ્ત મજાનું ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ભાઈ એક નંબર ભાઈ હવે છે ને મિત્રો મિક્સ પાણીએ નાહવું પડે ગરમ હોય નહીં ઠંડુ હોય નહીં કારણ કે અત્યારથી જ ગરમી લાગવા માંડે ને તો ભાઈ ઠંડા પાણીએ નાહવું પડે બીજું મિત્રો પૂજાપાઠ કરવાના બાકી છે પૂજાપાઠ કરી લે એ પહેલાં ગઈકાલે આપણે બધો જે માલ બને ને પછી લાઇટ હોઈ ગઈ હતી લાઇટ જ નહોતી આખો દિવસ લાઇટ નહોતી રહી એટલે આ લાડવાનું બધું કામ અત્યારે શરૂ કરી દીધું છે બુંદીના લાડવા લીસા લાડવા આ બધી જ વસ્તુ બનશે બીજું અહીંયા આપણે ખમણે મૂકી દીધા છે બનાવવા માટે બુંદીના લાડવા હમણાં વાળવા બેસવાનું છે અને ચાસણી લાડવાની અંદર જે આપણે ચાસણી નાખીએ ને એ બનાવવાની છે ચાલો આપણે પહેલાં કરી લઈએ મહાદેવની પૂજા A few moments later. એટલે તમને ખબર છે ને મહાદેવના પૂજાપાઠ પણ થઈ ગયા અને પપ્પા અત્યારે જાય છે સિહોર એથર સ્કૂટર લઈને અને એ મોરિયનને લેતા આવશે તો હવે આપણે છે ને ઓલું લાડવાની બધી પ્રોસેસ છે ને એ પૂર્ણ કરીએ તો ચાલો કન્ટિન્યુ કેટલા વાગ્યા છે 9:30 થઈ ગયા મિત્રો 9:30 હા બોલાવતો એને મિત્રો પૂનમે કંઈક આ માથામાં નાખ્યું છે મહેંદી જેવું ચેક કરો એમ કે માથામાં ઠંડક રહે ને એટલે આ નાખ્યું છે હું નાખ્યું છે નહીં તો મને ખબર નથી મેં કીધું રહેવા દે મારે નથી નાખવું પરાણે નાખી દીધું ભાઈ હું ક્યારનું આ બધું લઈને આમથી આમ ફરું છું ભૂકા કરી નાખ્યા 4 વાગી ગયા છે લીસા લાડવા ચૂરમાના લાડવા લીસા લાડવા મિત્રો હવે હું છે ને મોરિયનને મૂકવા જાઉં છું અને આ વાળમાં મમ્મીએ નાખ્યું ને ભૂત બનાવી દીધો છે ભૂત બનાવી દીધો ને ભૂત ચૂરમાના લાડવા નાખો આમાં નાખો આ ચૂરમાના લાડવાનું કમ્પ્લીટ થઈ રહ્યું છે મિત્રો કાજુ દ્રાક્ષ બધા થોડા રાખી દો મોરિયનને આ બોટલ બહુ ગમી ગઈ છે કે આમાં કેમ કે આમાં છે ને એને બરફ નાખ્યો પછી ઠંડુ પાણી કર્યું અને એટલું ઠંડુ પાણી પીએ છે ને ભાઈ તેરી બેગ ખુલ્લી है दिखाओ ओ ये किसने खोला ओ भाई साहब તડકો પુકા કાઢે છે ભાઈ ચામડી બળી જાય ને એવો તડકો પડે બાય બાય મોરિયન આવું હું આવું ટી શર્ટમાં બાય બાય બેટા હા 40 ડિગ્રી હો ભાઈ આ માથામાં આ બધું નાખ્યું છે ને બધા મારી સામું જ જોવે છે બધા કે શું નાખ્યું છે મહેંદી તો નથી જ તે કંઈક આયુર્વેદિક વસ્તુ બનાવી છે કંઈક માથામાં ઠંડક રહે ને એવું કંઈક બનાવ્યું છે Many hours later. મોરિયનને લેવા માટે નીકળ્યો છું અને 5:45 થઈ ગયા છે ઓ ભાઈ સાહેબ ચેક કરો ગાઈસ
ગાડી છે ને ભટકાતા રહી ગઈ. જરીક મસ્તી ભટકાણી તો મિત્રો અહીંયા ભટકાણી આ જગ્યા ઉપર. इधर इधर एक बात बताता हूँ. इधर देख, इधर पे वो बोलेरो वाला था ना, यहाँ पे टक्कर लगा दी उसने, कुछ हुआ तो नहीं. મોરિયન ઇઝ હિયર. મિત્રો ગાડી છે ને ભટકાતા રહી ગઈ, થોડીક ભટકાણી પણ કાંઈ નુકસાન નથી આવ્યું. હવે અમે જઈએ છીએ ગામમાંથી બધી વસ્તુ લેવાની છે. એમ ન હોય ને બેટા. 2 hours later. આ બધો દુકાનનો સામાન છે અને વિરાન સાટું બધું ફ્રૂટ લીધું છે. कुछ तो हुआ है. क्या हुआ कुछ तो हुआ है गाइस. ભાઈ હું ઘરે આવ્યો ને ભાઈ તો અહીંયા મોટો કાંડ થઈ ગયો. તમે હમણાં જોયું ને આગળ જો ગાઈસ, હા વિરાંશે કીધું અહીંયા પડ્યા મમ્મી. ક્યાં વાગ્યું બતાય તો, ક્યાં વાગ્યું બતાય તો. મિત્રો ભાઈ આજે હું શિવોર ગયો ને મોરિયનને લેવા માટે, તો એક કાંડ થઈ ગયો તો હું તમને બતાવું. એક ભાઈ ઘરે દુકાનનો સામાન લેતો આવ્યો. इधर आओ, तेरे को एक चीज दिखाता हूँ. मोरियन ने कीधु છે, મેં મોરિયન કીધું તું ને મેં क्या हुआ मैं आपको दिखाता हूँ. चलो देखो गाइस, देखो અહીંયા છે ને બોલેરો ફટકાણો. ભાઈ હાથે ફટકાણો તો કાંઈ થયું નહીં. આની યારે ફટકાણો, આની યારે ફટકાણો. બોલો એ સાચું નથી માનતી. હું એમ કહું બોલેરો ફટકાણો એ વળી ગયું. જોવો આ બાજુ આમ વળી ગયું થોડુંક. જો આવડું અહીંયા બોલેરો આની યારે ફટકાણો અહીંથી આમ. એટલે ભાઈ ગાડીને તો કાંઈ એટલે કાંઈ નથી થયું. મને નથી થયું. મને જરીક છે ને આમ કોણી ફટકાણી અને હું મોરિયનને લેવા જતો હતો. હવે એને ચાઇન કર્યું કે નથી કર્યું કેમ ખબર પડે. હું તમને બતાવું. જોવો ચૂરમાના લાડવા, ગુંદીના લાડવા, લીસા લાડવા બધું તૈયાર. જો આપણે બપોરે કાજુ દ્રાક્ષવાળા જે ચૂરમાના લાડવા બનાવવાની. જો આવલા મશીનમાં પી લે. કેટલા મસ્ત છે. જો હવે પુરીમાં આવ્યા છે. હા પુરીમાં બોલો. એટલે સાંજે હતું પણ ઓલા ચૂરમાના લાડવા દેવાના હતા ને તો 4 ચોકી રવિ અને મેં વાળ નાખ્યા. મિત્રો બુંદી ગાંઠિયાનો ઓર્ડર છે બટુક ભોજન માટે અને એ પણ બહાર ગામનો ભાઈ, અહીંયાનો નહીં. તો આપણે બુંદી ગાંઠિયા બનાવીએ. ઓલરેડી બધું તૈયાર કરી નાખ્યું છે. બુંદી ગાંઠિયા માટે ચાસણી મૂકી દીધી છે. ઓલ સેટ. હમણાં આપણે બનાવીને કમ્પ્લીટ કરી. જો આ બે અહીંયા રમે છે. જો અમે છે ને નાના હતા ને ત્યારે આવી રીતે રમતા. જો મારતો હા જો વીરુ ને મોરીએ બે રમે છે. જો અમે નાના હતા ને ત્યારે આવી જ ગેમ રમતા હતા. ગાડી છે ને ચાર્જ થવા માંડી છે. આ માથામાં કંઈક નાખ્યું છે ને કાંઈ. હવે ભાઈ એમ થાય ધોઈ નાખીએ કડક કેટલું થઈ ગયું. જો અને અત્યારે પાછી એમ કે નાહી લ્યો એમ કરે. ભાઈ મમ્મી છે ને બારડોલી ને સોનગઢ ગયા ને બધે ગયા હતા. તો અત્યારે આવ્યો ને તો વિરાંશ ને મોરીએ ભાગીને ગયા બા પાસે. જો બતાવો. જો બા ને દાદા આવ્યા એટલે બા એક જ ગયા હતા. તો હું જો ખુશ થઈ ગયો. જો શું લાયા એમ કર્યા કરે. એટલે 3-4 દિવસથી બા નહોતા ને તો વિરાંશ કે બા ક્યાં ગયા એમ કર્યા કરતો હતો. અત્યારે ખ્યાલ પડી ગયો કે બા આવી ગયા છે. ફટાફટ ગયો ગાય લેવા એને. જો બે ઉપર આવે છે. જો કેટલા ખુશ થઈ ગયા. એ કોણ આવ્યું? જો બે રમતા આવે. શું લાયા કરે. કોણ આવ્યું? ઓય ભાઈ ઓય શું કોણ આવ્યું વીરુ? શું લાયા? અચ્છા બા આયા. હા બોલ કેવું કહેવાય? પાણી પીવું છે એમ પૂછે છે. વાહ વીરુ. શું લાયા તારી આટું? એ વીરુ તારી આટું શું લાયા? એ વીરુ ઓ ભાઈ સાહેબ વાવ
ઓ એ બા તારી આટું ભાઈની વિરાંશભાઈની ગિફ્ટ નીકળી રહી છે. ઓ ઓ હાલો ઓ વાવ ગિફ્ટ આવી. બધા આટું બા રમકડા લાવ્યા છે બારડોલીથી, સોનગઢ વ્યારાથી. બહુ બધી ચોકલેટો લાવ્યા છે. બધા ખુશ થઈ ગયા. હા જો ખુશ થઈ ગયા. હા હા હે વધાર વધાર. તો મિત્ર હવે નાવા જવું પડશે ભાઈ. ગુંદી બનાવી લીધી. બસ સોનગઢ વ્યારાથી બા આવી ગયા. દુકાનનું બધું કામ બતાવી લીધું. આવતીકાલનું બધું જ કામ કમ્પ્લીટ કરી નાખ્યું. મિત્રો હવે છે ને ભાઈ નાઈ લેવું છે. પૂનમે માથામાં નાખીશ ને મહેંદી ભાઈ ભૂત દેખાય ભૂત જેવા. હા તો ચાલો હવે છે ને ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જઈએ અને પછી આપણી નવી ચેનલ માટે કંઈક રીલ શૂટ કરવાની છે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.